દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 પરમ પૂજ્ય કનુ દાદાજીની પવિત્ર પુણ્યતિથિના આ ભાવસભર અને પાવન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રોના સંઘપતિશ્રીઓ, વડીલ મહાત્માઓ, સામાન્ય રીતે આ સમયમાં આ કાર્યક્રમમાં જેની હાજરી નથી હોતી પણ આ વખતે સંજોગો વશાત છે તેવા કનુ દાદાજી સમર્પિત વસંત કાકા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભૂલીબેન અને એમનો પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, વિજય કાકા અને શૈલેષ કાકા જે અમેરિકાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, સર્વે મુમુક્ષો, અન્ય માનવંતા મહેમાનો અને મોક્ષાર્થી સૌજીઓ, ઉપસ્થિત સર્વેનું આજના આ કનુ દાદાજીની 6ઠ્ઠી પુણ્યતિથિના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ નિમંત્રક શ્રી હનુમંતરાજજી ગુલેચા પરિવાર, પારસમલજી જૈન પરિવાર, પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ પડાયા પરિવાર તરફથી આપ સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આમ તો પુણ્યતિથિનો પ્રસંગ એટલે સામાન્ય ભાષામાં દરેકના મનમાં એક એવી છાપ ઉઠે કે આ એક સ્મૃતિ સભા હશે. પણ આપણે અહીંયા કોઈ સ્મૃતિ સભા માટે એકત્રિત થયા નથી, પરંતુ આપણા જેવા કળિયુગી જીવોને જેમણે આત્મભાવનું સુંદર દર્શન કરાવ્યું તેવા પરમ પૂજ્ય કનુ દાદાજીને કૃતજ્ઞ હૃદયથી યાદ કરવા એકત્રિત થયા છીએ. અને એટલે જ આપણા વડીલ મહાત્મા શ્રી લાલા કાકાએ આ પર્વનું ખૂબ ઉત્કૃષ્ટ નામકરણ કર્યું છે કે કૃતજ્ઞ અભિવ્યક્તિ પર્વ. કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વની પૂર્વ સંધ્યાની શરૂઆત આપણે મંગલાચરણ તથા દેવોને આહ્વાન સાથે કરીશું, જેમનો ભક્તિમય સ્વર અને સૂર આજના પ્રસંગને જીવંત બનાવે તેવો છે તેવા જયમીનભાઈ મંગલાચરણ તથા અંધારા કોટી વર્ષના ગૌડાવશે અને આપણે આપણા નિજ અંધારાને ઉલેચતા ઉલેચતા આ પદોને ઝીલીશું. જયમીનભાઈ. निज स्वभाव से सद्गुरु, निज स्वभाव से सद्गुरु, गुरु लघु सर्वज्ञ है. सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु,
सत्यं निश्चयवन्द्य है सत्यं निश्चयवन्द्य है 33 कोटि तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जगकल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्धस्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 દેવોને આહ્વાન બધા સાથે બોલીશું. અંધારા કોટી વર્ષના પડસાતમાં ભૂલે જશે કોટીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો
તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહી આદમ શાતા પામશે દાવાનરની જ્વાળામહી બ્રહ્માંડ પડે પાતાળી જરાન કરુણા ભર્યા જળ શીતળ ચંદ્ર હારશે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ તારશે ચરાચોવીસી સામંતી જળ સચિદાનંદ જ્ઞાની જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણથી મંગલમય બનેલા વાતાવરણમાં સૂક્ષ્મ દેવી દેવતાઓની હાજરી પણ જ્યાં વર્તાય છે અને શંખ ધ્વનિના અદ્ભુત રણકારો સાથે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આ હળહળતા કળિયુગમાં જ્યાં જુઓ ત્યાં માત્ર દુઃખની જ વાતો, જ્યાં જુઓ ત્યાં કકડાટની જ વાતો, જ્યાં જુઓ ત્યાં ભોગ વિલાસની જ વાતો, એ સિવાય બીજું કશું આ મરુભૂમિમાં ઉગી શકતું નથી. તેવા સમયે દાદા ભગવાન પ્રબોધિત સત્સાધન એટલે કે રણમાં મીઠી વીરડી જેવો અનુભવ. જેવી રીતે રણમાં કોઈ રણના તાપ તડકામાં જે માણસ જે વટે માર્ગું સહન કરતો હોય અને એને અચાનક ક્યાંકથી એક સામાન્ય પાણીનું જળાશય મળી જાય અને એને જેવી હાશ થાય છે, જેવી શીતળતા અંદર ઉત્પન્ન થાય છે,
એવી શીતળતા ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા આ દાદા ભગવાન પ્રબોધિત સત્સાધનમાં રહેલી છે. તો હવે આપણે આપતા પુત્ર શ્રી રોહિતભાઈ પાસેથી આ સત્સાધનની ખૂબ અગત્યની, વ્યવહાર માટે પણ અને નિશ્ચય માટે પણ ખૂબ અગત્યની એવી ભાવના આપણે રોહિતભાઈ પાસેથી સાંભળીશું. રોહિતભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણે આજે સત્સાધન બહુ ઉપયોગપૂર્વક બોલીશું. એટલે દાદાએ જે કીધું છે ને કે આપણને અક્ષરે અક્ષર વંચાય, એ રીતે આપણે આંખો બંધ કરીને આપણને અક્ષરે અક્ષર વંચાય અને એ રીતે એના સાથે આપણે ઉપયોગપૂર્વક બધા સત્સાધન કરીશું. તો ત્રિમંત્રથી આપણે શરૂઆત કરીએ છીએ. 5 વખત ત્રિમંત્ર આપણે બધા જોડે બોલીશું. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ. એક વખત નમસ્કાર આપણે બધા જોડે બોલીશું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગતને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. 9 કલમોની ભાવના જોડે બોલીશું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતિલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા,
તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. 9 કલમો પછીની ભાવના જોડે બોલીશું. હે વિતરાગ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન, અમો સૌ મહાત્માઓ પ્રાપ્ત મન વચન કાયાથી ક્યારે પણ કોઈના પણ માટે અભક્તિ, અહિત કે અકલ્યાણનું નિમિત્ત ના જ બનીએ કે તેમ થવામાં અનુમોદન કે સમર્થન ના જ આપીએ તેવી શક્તિ, ભક્તિ, વિનય અને પ્રજ્ઞા આપવા કૃપા કરશોજી. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના જોડે બોલીશું. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.